નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ પેશકશ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, જેની ઘડીઓ ગણાઈ રહી હતી અને આજનો આ શુભ દિવસ આવ્યો છે જ્યારે ભગવાન તમારા આંગણે આવશે અને તમને દર્શન આપશે. આજનો આ દિવસ ખૂબ જ અભિભૂત કરી દેનારો રહેશે, કારણ કે જગતના નાથ નગરચર્યા નીકળવાના છે. પહિંદ વિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે અને ત્યારબાદ આ જાજરમાન જાત્રાનો પ્રારંભ થશે. નગરચર્યાએ જગતનો નાથ આવશે તમને દર્શન કરવા માટે. તમારી સાથે દીપેનભાઈ જોડાઈ ગયા છે. દીપેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો દિવસ જેની રાહ આખા વર્ષ સુધી ભક્તો જોતા આવ્યા છે અને આજે જ્યારે ભક્તની સામે ભગવાન પોતે આવશે, કેવી લાગણી ભક્તો અનુભવશે અને સાથે સાથે પહિંદ વિધિ વિશે પણ જણાવજો. જય જગન્નાથ. મિત્રો, આજનો દિવસ ખૂબ જ અનેરો અને શ્રેષ્ઠ દિવસ છે. કહેવાય છે કે આજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે અને તેથી જ આજનો દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. આજના દિવસે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોની ઈચ્છા
લીલા વિશે પણ પૂછવામાં આવે છે કે તેમને વૃંદાવનની અંદર રાસલીલા કઈ રીતે રચાવી હતી. ત્યારે જ્યારે બહેન સુભદ્રા હોય ત્યારે રોહિણી એમ કહે છે કે દીકરી હોય તો ત્યાં એની સામે આ વાત કરવી પણ મન સંકોચાય. એટલે સુભદ્રા બહેનને કહેવામાં આવે છે કે તમે દ્વારની બહાર રહો અને તમે એ ધ્યાન રાખશો કે દ્વારની અંદર કોઈ આવી શકે નહીં. એટલે સુભદ્રાજી દ્વારની બહાર રાહ જોવે છે અને પ્રતીક્ષા કરે છે ક્યારે મને બોલાવે. અને તે જ ક્ષણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રજી સાથે ત્યાં આવે છે અને ત્રણેય દ્વારની બહાર કાન રાખીને રોહિણી માતા જે કથા કહી રહ્યા છે તે શ્રવણ કરતા હોય છે. અને તે શ્રવણના ભક્તિના માધ્યમથી તે ત્રણેયનું સ્વરૂપ જે છે ને એમ કહેવાય છે કે આંખો મોટી થઈ જાય છે અને હાથ પગ સંકોચાઈ જાય છે. અને તે જ ક્ષણમાં નારદજી પણ આવે છે અને નારદજી આ દ્રશ્ય જોઈને એમ કહે છે કે તમે આ રીતે જ હંમેશા એક સાથે રહેજો. અને માટે જ ભગવાન શ્રી કૃષ્ણ તેમને આશીર્વાદ આપે છે કે કળિયુગની અંદર અમે આ સ્વરૂપ ધારણ કરીશું અને લોકોને અમે દર્શન પણ આપીશું. તો કળિયુગની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્ર સાથે અને બહેન સુભદ્રા સાથે જ્યારે આ દર્શન આપે છે તો તે આપણા માટે એક આગવું છે. અને અમદાવાદની અંદર 147મો આ રથ ભગવાન જગન્નાથજીના રથયાત્રા જે નીકળી રહી છે. અને આ તો 147 છે, પરંતુ જગન્નાથપુરીમાં તો ઘણા વર્ષોથી એમ કહેવાય છે કે 480 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. અને તેથી જ આ વિશેષ મહત્વ છે. હવે આ મહત્વ વિશે તો આપણે જાણ્યું છે, પરંતુ પહિંદ વિધિનું એક આગવું મહત્વ છે. જ્યારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી થઈ જાય છે, રાજભોગ ધરવામાં આવે છે અને ખીચડી અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પહિંદ વિધિ થાય છે. તો પહિંદ વિધિનું એ મહત્વ છે કે જે દેશના કે જે રાજ્યના રાજા હોય છે તે ભગવાન જગન્નાથજીની સામે તે પોતાને સેવક તરીકે માને છે અને સોનાની જે સલાકા હોય છે તેની બનાવેલી જે સુવર્ણની સાવરણી હોય છે તે દ્વારા જ્યાં ભગવાન જગન્નાથજીની રથની યાત્રા જે પ્રારંભ થવાનો હોય છે તે જગ્યા શુદ્ધિકરણ માટે, સ્વચ્છતા માટે, ભગવાનની તકલીફ ન પડે. ભગવાનને એમ કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. તો તેને ધ્યાન રાખીને જે રાજા હોય છે તે સેવક બનીને ભગવાનની સેવા કરે છે અને તેથી જ તે પહિંદ વિધિનું મહત્વ કહેવામાં આવે છે. ભગવાન અવતરિત થયા અને કૃષ્ણના સ્વરૂપમાં પોતાની બાળ લીલાઓ કરી, અલગ અલગ નામથી તેમને બોલાવતી ગોપીઓ પણ. અને જ્યારે ભગવાન તેમને દર્શન ન આપે તો એ વિરહની આગ તેમનાથી સહન નહોતી થતી. ભક્તો કદાચ વર્ષ દરમિયાન એ જ અનુભવતા હશે અને આજનો દિવસ તેમની માટે મહત્વનો હશે. એ જ ગોપીઓને યાદ કરીએ કે ગોપીઓ કઈ રીતે યુક્તિઓ અપનાવતી હતી ભગવાન તેમના ઘરે આવે તે માટે. એ જ દિવસ જ્યારે અમદાવાદીઓ આજે અનુભવશે. ચોક્કસ તમે જે પ્રશ્ન જે કર્યો છે ને એ દરેકના મનમાં છે. આજે જ્યારે આપણા ત્યાં કોઈ પણ નાનું બાળક હોય તો અથવા ભગવાન તે સમયની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ જે બાળ સ્વરૂપમાં જે તેમની લીલાઓ કરી તો જે એમના સખાઓ છે કે ગોપીઓ છે, જે ગ્રામજનો છે એ ભગવાનને દર્શન કરવા માટે, તેમને જોવા માટે અલગ અલગ નવા ઉપાયો કરતા હોય છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જે બાળ સ્વરૂપમાં હતા તો તેમના ત્યાં હજારો ગાયો હતી. તો એ ગાયોના દર્શન કરવા માટે એક બહાનું હોય છે. હવે ગાયો તો હોય છે પરંતુ સેવા તો થાય છે. તો સેવા કરવાની સાથે એમ કહેવાય છે કે દૂધ હોય, છાશ હોય કે માખણ હોય કે દહીં હોય તે લેવા માટે બરાબર છે ત્યાં જાય છે અને ભગવાન બાલકૃષ્ણનું સ્વરૂપનું જે છે તે દર્શન કરતા હોય છે અને અલગ અલગ નવા ઉપાયો કરતા હોય છે. ભગવાનને બહાર રમાડવા માટે, તેમની સાથે આનંદ કરવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે. અને આ ઉપાયો એટલા માટે કે જ્યારે ભગવાન જગતના નાથ જ્યારે પૃથ્વી પર અવતર્યા હોય છે અને જો તેમનો સ્પર્શ, તેમના દર્શન માત્રથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થતા હોય છે તો દરેક મનુષ્ય હોય કે નાના હોય કે મોટા તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે જતા હોય છે. અને માટે જ આપણા જીવનની અંદર એક અનેરો લાભની પ્રાપ્તિ થતી હોય છે. હવે જેમ કે વાત કરીએ તો મારે મળવું છે રાજાને, તો રાજાને કઈ રીતે મળી શકાય?
રાજા એમનામ તો ન મળી શકાય. રાજાને મળવા માટે એક કારણ હોવું જોઈએ કે જે કારણને જે મહત્વ બને. બિલકુલ. દીપેનભાઈ, અત્યારે રથ પર આરૂઢ થઈ ગયા છે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર. તો કેવો ભાવ અત્યારે ભક્તો અનુભવી રહ્યા હશે? શું અત્યારે ત્યાં ભક્તિમય માહોલ? કારણ કે અમે સ્ટુડિયોમાં રહીને પણ તે ભાવને મહેસૂસ કરી શકીએ છીએ, તેનો અહેસાસ કરી શકીએ છીએ. ત્યાં કેવા પ્રકારની લાગણી હશે? તેનું મહત્વ શું? મહત્વ તો ઘણું અને ઉત્તમ અને શ્રેષ્ઠ છે કે જેમ કે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જે છે દર વર્ષે નીકળે છે, પરંતુ ઘણા સમયથી ઘણા એવા ભક્તો છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરતા હોય છે, ઠાકોરજીની સેવા કરતા હોય છે, ભગવાન શ્રીનાથજીની દ્વારકાધીશની સેવા કરતા હોય છે, પરંતુ જગન્નાથજીના દર્શન કરવા માટે તેમને લાભ નથી મળતો. તો એ મનમાં એક પ્રકારનો સંશય હોય છે, એક લાગણી હોય છે, અને લાગણી અને એ હૂફ જે સંતોષાય એ ક્યારે? કે જ્યારે ભગવાન જગન્નાથજીની કૃપા હોય ત્યારે. ઘણા સમયથી વાત નથી થઈ રહી. એકવાર વાત થઈ છે, એકવાર મુલાકાત થઈ છે, પરંતુ વાત અધૂરી રહી છે. અને એ વાત અધૂરી પૂર્ણ કરવા માટે, એ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે કે જે આતુરતા હોય છે, કે જ્યારે આપણા કોઈ ચહેતા વ્યક્તિ હોય કે જે આપણાથી દૂર હોય, પરંતુ એ અચાનક એમનો કદાચ વાત થતી હોય કે અચાનક એમની મુલાકાત થાય, તો એ આતુરતાનો અનેરો જે છે શબ્દોમાં વર્ણવી નથી શકતા. હૃદય જે છે કે જ્યાં ભાવ વિભોર થઈ જાય છે, આંખોમાંથી અશ્રુ નીકળે છે, મનમાં એવી સ્મિત આવે છે, અને મુખારબિંદુ પર એક આનંદ, એક અનેરો પ્રકારનો જે છે એક આનંદ અહીંયા છલકાતો હોય છે. અને તેવો જ ભાવ દરેક આજના દિવસે ભક્તોના મનમાં આજે જોવા મળશે. આજે ભગવાન જગન્નાથજીને દર્શન કરવા માટે એમ કહેવાય છે કે તલ પાપડ થશે. લોકો મન જે છે તલ પાપડ થશે. અને તેથી જ તે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે એમ કહેવાય છે કે પોતાની જે અંદર રહેલી જે ધીરજ જે છે ને એ ખૂટશે. કારણ કે જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે, અને આ દર્શન કરવાથી જ હજારો જન્મના જે કે પાપ થયા હોય, અથવા બ્રહ્મ હત્યા સમાન જેવા કોઈ પણ પાપ થયા હોય, તો એમ કહેવાય છે કે ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી પણ તે પાપોનો નષ્ટ થાય છે. ઘણા એવા બધા પાપ છે કે અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે મહાપાપમ, એટલે કે તીર્થ ક્ષેત્રમાં કરેલા હોય કે અન્ય ક્ષેત્રમાં જાણતા અજાણતા ઘણા એવા બધા પાપો આપણા દ્વારા થયા હોય, તે બધા જ પાપોનો નષ્ટ આજે ભગવાન જગન્નાથજી આજે અમદાવાદના દરેક નગરજનોના જે છે પાપોને નષ્ટ કરશે. અને દરેકના જીવનમાં પુણ્યનો ઉદય થાય. એ ભગવાનના પ્રતિ જે છે એક સુંદર પ્રકારનો જે ભાવ જે છે તે પ્રગટ થાય, અને પોતાનું જીવન જે છે કે જે ભગવાનને સમર્પિત કરે. કારણ કે આખો દિવસ આપણે પોતાના નિત્ય કાર્ય કરતા હોઈએ છીએ, પરંતુ ક્ષણ માત્ર માટે જો ભગવાનને આપણે યાદ કરીએ છીએ તો ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. માટે જ જગન્નાથ જે છે નગરચર્યા નીકળવાના છે, તો એમનો દર્શન કરવાનું એક આ મહત્વ છે કે જ્યાં આજના દિવસે લાખોની સંખ્યામાં ભગવાન જગન્નાથજીના આપણે દર્શન કરીશું. ભગવાન જગન્નાથજીના દર્શનની સાથે ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા સાથે આપણે દર્શન તો કરવાના છે, પરંતુ તેમની સાથે રથની આગળ અને પાછળ જે છે એમ કહેવાય છે કે ભગવાનને શોભાયમાન એવા કહેવાય છે કે અખાડાના જે છે તે, અને સાથે અલગ અલગ પ્રકારના નૃત્ય કરનારા હાથી અને અલગ અલગ અશ્વ ઘોડાઓની સાથે સવારીઓ સાથે ભગવાને આજે અહીંયા શોભા જે છે વધવાની છે. સાથે વાત કરીએ તો ભગવાન જગન્નાથજીને જ્યારે મંગલા આરતી થઈ ને ત્યારબાદ ભગવાને એક ભોગ ધરાવવામાં આવે છે. એ ભોગ કયો હોય છે? ખીચડી. જેમ વિદુરજીની જે તાંદળિયાની જે ભાજી જે ભગવાનને ગમે છે ને, છપ્પન ભોગ નથી ગમતો, એ રીતે ભગવાન જગન્નાથજીને ખીચડી ગમે છે. વાત એમ છે કે રાજસ્થાનમાં નાગોર ગામની અંદર એક કર્માબાઈ છે કે જે ભગવાન જગન્નાથજીને, ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરે છે. પોતાના પિતા જે છે તે ભગવાન વિષ્ણુની, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરતા હોય છે, અને સેવા કર્યા બાદ બાજરીની જે છે ખીચડી અને ઘી અને ગોળ એ ભગવાનને જમાડતા હોય છે. એક સમય એવો થાય છે કે કર્માબાઈના માતા અને પિતા તીર્થ ક્ષેત્રે સ્નાન કરવા માટે, યાત્રા માટે જાય છે, અને બધી વિધિ વિધાન જે છે તે કર્માબાઈને સોંપવામાં આવે છે. અને કર્માબાઈ તે વિધિ વિધાન જાણીને રોજ સવારે વહેલા ઉઠી ભગવાનની સેવા પૂજા કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણને બાજરીની ખીચડી અને ઘી અને ગોળ અર્પણ કરે છે. બને એમ છે
કે એટલે કે બાળ અવસ્થા હોય, 13 વર્ષના હોય એટલે મનમાં એક અંદર અનેરો ભાવ હોય કે ભગવાન જમશે અને ભગવાન જમે તો જ પરિવાર જમી શકે. તો આ રીતનું જે છે તેમનો નિયમ હોય છે. ભગવાન જગન્નાથજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ને જ્યારે ખીચડી અને ઘી ગોળ અર્પણ કરવામાં આવે છે તો કહે છે કે તમે જમી લો, હું મારું નિત્ય કર્મ પતાવી દઉં. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જમતા નથી અને આમ કરતા તે રાત થઈ જાય છે. રાત થયા બાદ તે કર્માબાઈ ભગવાનને વિનંતી કરે છે. દીપેનભાઈ, તમારી પાસે આવીશું. વિભુ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, એ તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. વિભુ, આપ અત્યારે કઈ લાગણી અનુભવી રહ્યા છો? અત્યારે ભક્તિ રસ તમને જોવા મળતો હશે. ભક્તિ રસમાં ડૂબેલા ભક્તો આખરે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળ્યા અને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને સુભદ્રા, બહેન સુભદ્રા સાથે આરૂઢ થઈ